સિહોર મુકામે આવેલ હજરત ગરીબ શાહ પીર દાદાનો 2 દિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવાયો। ભાવનગર જિલ્લાના સિહોર મુકામે આવેલ સૌરાષ્ટ્રના મશહૂર શહેનશાહ હજરત પીર રોશન જમીલ ગરીબ શાહ પીર દાદાનો 2 દિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો। આ ઉર્સ પ્રસંગે દરગાહ શરીફમાં દુઆ ફાની મિલાદ શરીફ નાત શરીફ તેમજ સંદલ શરીફનું એક શાનદાર જુલુસ સિહોરના રાજમાર્ગો ઉપર ફેર્યું હતું। જુલુસ બાદ દરગાહ શરીફમાં સંદલ શરીફ ચાદર શરીફ સલાતો સલામ સામૂહિક દુઆ કરવામાં આવી હતી તેમજ સતત 2 દિવસ નિયાઝ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો ઉમટી પડ્યા હતા। કોમી એકતા અને ભાઈચારાના પણ દર્શન થયા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા દરગાહ શરીફના ખાદિમ ઇસ્લામ શાહ અબ્દુલ શાહ સલીમ શાહ ગરીબ શાહ પૂર્વ નગર સેવક કાળુભાઈ બેલીમ રફીકભાઈ કાસમ શાહ ઇમરાન શાહ અહેમદ શાહ સહિતના ઉર્સ કમિટીના આગેવાનો કાર્યકરો સારી જહેમત ઉઠાવી હતી। પરંપરા મુજબ આ વર્ષે પણ આપણા ભાવનગર જિલ્લાના સિહોર મુકામે આવેલા સૌરાષ્ટ્રના મહાન શહેનશાહ હજરત રોશન જમીલ ગરીબ શાહ પીર દાદાનો 2 દિવસીય ઉર્સ શરીફનું શાનદાર રીતે આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉર્સ પ્રસંગે આપણે દરગાહ શરીફની અંદર કુરાન ખવાની નિયાઝ શરીફ આવ્યું, ત્યારબાદ આપણે દરગાહ શરીફની અંદર સંદલ શરીફ ચાદર શરીફ સલાતો સલામ અને સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે હજરત રોશન જમીલ ગરીબ શાહ પીર દાદાના દરબારમાં આપણા ભાવનગર શહેર અને જિલ્લાના તમામ હિન્દુ અને મુસ્લિમ બિરાદરો શ્રદ્ધાળુ લોકો આ દરગાહ શરીફમાં આવે છે। આ ગરીબ શાહ પીર દાદાનો મજાર શરીફ દરગાહ શરીફ કોમી એકતા અને ભાઈચારાનું એક પ્રતીક છે।